નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારની અંદર। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું નવું ફેંગલ નામનું વાવાઝોડું અત્યંત ભયંકર બનતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાનો સ્ટફ આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એ રીતે ભારે અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ઊંડાણવાળા દરિયાની અંદર પણ હજી પણ એક નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। એક હવાનું હળવું દબાણ અરબ સાગરના દરિયાની અંદર પણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। આમ એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમો અત્યારે હાલ દરિયાની અંદર સક્રિય બનીને હાહાકાર મચાવતી જોવા મળી રહી છે। અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી મિત્રો બંગાળની ખાડીના દરિયામાં ખાસ કરીને મિત્રો આ વિસ્તારની અંદર ફેંગલ નામનું વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળવાનું છે। ફેંગલ નામના વાવાઝોડાને લઈને અત્યારે હાલ દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈ, શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની સાથે જળબંબાકાર અને ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ છે મિત્રો હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। આ વિસ્તારની અંદર મિત્રો મજબૂત સિસ્ટમની સ્ટોફ લાઇન અને સિસ્ટમનું ભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો ઉપર અનેક સિસ્ટમની લાઈનો લંબાયેલી જોવા મળી રહી છે। એક લાઈન દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર એક લાઈન કચ્છથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એક લાઈન તમે જોઈ શકો છો દરિયાથી લઈને અત્યારે ખેંચાયેલી જોવા મળી રહી છે। મિત્રો અત્યારે એક વાવાઝોડું બંગાળની ખાડીમાં જેમનું નામ ફ્લેંગર નામ આપવામાં આવી રહ્યું છે આ બેંગલુરુ નામનું આ ફેંગલ નામનું વાવાઝોડું મિત્રો હાલ બેંગલુરુ લાગુના વિસ્તાર છે એટલે કે દક્ષિણી ભારતના તમામ રાજ્યોની અંદર તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે। ચેન્નઈ છે, પોંડુચેરી છે, આ સાથે વિજયવાડાના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારે અસરો પણ દર્શાવતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે। અને સિસ્ટમની પરિભ્રમણ હજી પણ આ વાવાઝોડાના કારણે બનતી જોવા મળી રહી છે। આ વાવાઝોડાની ઝડપ હતી દરિયાઈની અંદર 70 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું પણ અત્યારે હાલ દરિયાની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે। હવે આ વાવાઝોડું આગળ વધીને બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર રીતસરની ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને અત્યારે હાલ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ ફૂંકાતા તોફાની પવનોની લહેરો અત્યારે હાલ મજબૂત બનતી પણ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર નવેમ્બર મહિનાની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું પણ અત્યારે હાલ જોર વધતું જોવા મળી રહ્યું છે। અને મિત્ર ચારેય દિશામાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે હાલ ગુજરાત ઉપર ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। સતત ગુજરાત ઉપર તીવ્ર અસરોની સિસ્ટમ વધતી જોવા મળી રહી છે। આ સાથે તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર હાલ સિસ્ટમનો ઘેરાવો પણ ભારે સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે। આમ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું અત્યારે હાલ ભયંકર બનીને ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને મિત્રો અત્યારે હાલ માલદીવ આજુબાજુના વિસ્તારમાં એક લો પ્રેશર બનતી જોવા મળી રહી છે। અને અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર પણ બે મજબૂત લો પ્રેશર અને બંગાળની ખાડીના દરિયાની અંદર ખૂબ જ તીવ્ર ભયંકર અત્યારે હાઈ પ્રેશર બનતું પણ જોવા મળી રહેલું છે। આમ એક બાદ એક નવી સિસ્ટમો અત્યારે હાલ નવા વાવાઝોડાને લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર હાલ સક્રિય બનતી જોવા મળી રહી છે। અને ભારે વરસાદને લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારથી લઈને હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈના વિસ્તારની અંદર અનેક ફ્લાઇટો અને ટ્રેનો રદ કરી દેવામાં આવી રહી છે। સાથે સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારો એટલે કે તમે જોઈ શકો છો હાલ તમે ચેન્નઈ લાગુના વિસ્તાર છે, પોંડુચેરી લાગુના વિસ્તારમાં આજે પણ રાત્રિ દરમિયાન તો તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। ઠંડીના પ્રમાણની અંદર પણ વધારા સાથે ફ્લેંગલ નામનું વાવાઝોડું અત્યારે હાલ દરિયાઈ કાંઠાના પટ્ટીની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। આ ફ્લેંગલ નામના વાવાઝોડાની અસરોના કારણે હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર અસર વધતી જોવા મળે છે। ગુજરાતની અંદર પણ હવે દરિયાઈ કાંઠાના પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર પણ ઓચિંતાનો મોટો ફેરફાર
આવતો હોય તેમ ગુજરાતના સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને હાલ ઠંડીના પ્રમાણની અંદર અત્યારે હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારોમાં ભાવનગર, અમરેલીના વિસ્તારથી લઈને ઉના, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના વિસ્તારોથી લઈને અત્યારે ઠંડીનો પારો 17 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ સુધી છે મિત્રો પહોંચી ગયો છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હાલ ઠંડી ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગર છે, વલસાડના વિસ્તારની અંદર 18થી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચર છે જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો માહિતી મેળવવામાં આવે તો કે અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લાઓની અંદર પણ અત્યારે ઠંડીનું પ્રમાણ છે એ વધતું જોવા મળી રહ્યું છે। 15થી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે અત્યારે હાલ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત કચ્છના વિસ્તારોની અંદર ઠંડીનો પારો પણ અત્યારે ગરગડતો જોવા મળી રહ્યો છે। રાપર, ગાંધીધામ, ખાબડ, બારડોલી, માંડવી, નડિયાદ, લખપત, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 18 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। ઠંડીનો પારો અત્યારે હાલ કચ્છના વિસ્તારોની અંદર વધતો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારની અંદર પણ 18 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે પારો છે ત્યારે હાલ ઠંડીનો વધતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાત ઉપર દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણની અંદર પણ હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે। અને અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના જે વિસ્તારોની અંદર વાવાઝોડાનો કાળો કહેર વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ આ વાવાઝોડાની અસરોના કારણે ગુજરાત ઉપર ફક્ત નોર્મલ અસર થવાની છે, જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો વધતા જોવા મળવાના છે, જેના કારણે ઠંડીના ખાસ કરીને પવનો છે મિત્રો જોવા મળવાના છે, ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળવાના છે। અને ભાગ્યે જ આ સિસ્ટમ છે જો બંગાળની ખાડીની દિશા બદલીને ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતની અંદર હળવા ઝાપટા પડે તેવી ધીમા, હળવા, મધ્યમ ને મિત્રો ખાસ કરીને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત તમે રીતસરની સિસ્ટમ આગળ વધીને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાલ ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત ઉપર ફક્ત એવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું કે ફક્ત ગુજરાત ઉપર તોફાની પવનોની લહેરો વધતી હોય તેવું અનુમાન છે, જેના કારણે ગુજરાતની અંદર ઉત્તરીય, પૂર્વીય, પર્વતીય ભાગોની અંદર પવનો ફૂંકાશે, ઠંડીના પ્રમાણની અંદર વધારો થાય હાલ એવી આગાહી છે। અત્યારે ભયંકર વાવાઝોડાની અસરો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વધતી જોવા મળવાની છે અને વાવાઝોડું આજે ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન પણ આ વિસ્તારમાં ત્રાટકીને તાહીમાં મિત્રો અત્યારે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો જે આ વાવાઝોડાને લઈને જે રસ્તો દર્શાવવામાં આવી રહ્યો છે, ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે, તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ તો કે મિત્રો અત્યારે આ વાવાઝોડું તો અત્યારે આ દિશા તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમના કારણે ભારતના ચેન્નઈ લાગુના વિસ્તાર છે આ તમે ભાગ જોઈ શકો છો, ત્યાં અત્યારે હાલ રેડ એલર્ટનું સિગ્નલ છે અત્યારે હાલ જાહેર કરી દેવામાં આવ્યું છે। સૌપ્રથમ મિત્રો જ્યારે આ વાવાઝોડાની સિસ્ટમ બની હતી ત્યારે એ હંમેશા ખાસ કરીને નીચાણવાળા ભાગ છે બંગાળની ખાડીમાં ત્યાં બની હતી, ધીમે ધીમે આગળ વધતી તમે જોઈ શકો છો। ખાસ કરીને આ કાળા કલરની જે આ લાઇન જોઈ શકો છો ત્યાં વરસાદી સિસ્ટમ એ રીતની આકાર પામી છે, ખાસ જેમના કારણે શ્રીલંકા લાગુના વિસ્તારો છે જે બંગાળની ખાડી નદીને આવેલા છે, તમે આ ભાગ જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો હું તમને આ ભાગ બતાવું, આ તમામ ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમનો છે મિત્રો ખાસ કરીને ભારે અસર થઈ છે। નદી નાળાઓ તો ખાસ કરીને નહીં, પરંતુ મિત્રો આંધી, તુફાન, વંટોળ સાથે મેઘગ્રસ્તના થઈ છે, વાદળો ફાટ્યા છે, એ રીતની મિત્રો ખાસ કરીને સંભાવના છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ખૂબ જ આ રીતનો દર્શાવવામાં આવી રહેલો છે, એટલે કે આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। ફરી એકવાર અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું, એટલે કે હવે ડિસેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ઠંડીનું પ્રમાણ વધ્યું અને મિત્રો અત્યારે આ ભાગોની અંદર ચોમાસું અત્યારે હાલ ભૂકા બોલાવતું જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો અત્યારે કંઈ વાતાવરણ સમજાતું નથી, ખરેખર શું કહેવામાં આવી રહ્યું છે વાતાવરણ, અને મિત્રો અત્યારે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે અને મિત્રો આ જગ્યા ઉપર આ રાજ્યોની અંદર હાલ મિત્રો આ વિસ્તારની અંદર હાલ ખાસ કરીને મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવી રહ્યું છે, શાળાઓ, કોલેજો પણ બંધ રાખવાની હાલ જાહેરાત કરવામાં આવી છે। આ સાથે તમે જોઈ શકો છો આ ટ્રેક પણ અત્યારે આ રીતનો દર્શાવવામાં આવી રહ્યો છે અને મિત્રો આ જે વાદળી કલરનો તમે ભાગ જોઈ શકો છો ત્યાં પણ જોટાના પવન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે, પરંતુ જે એમના પૂંછડીયા વાદળો હોય આ વરસાદી સિસ્ટમનો જે પાછળનો ભાગ હોય ત્યાં મિત્રો હાલ 35થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે સંપૂર્ણપણે આમ કહી શકાય કે આ બંગાળની ખાડી છે
ત્યાં અત્યારે મિત્રો માછીમારોને માછીમારી ન કરવા માટે અત્યારે હાલ સાવચેત રહેવા અપીલ કરી દેવામાં આવી છે. હવે મિત્રો આપણે ખાસ કરીને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ તરફથી ભારત દેશને લઈને, ગુજરાત રાજ્યને લઈને, અન્ય રાજ્યોને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના માટે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આજનો દિવસ છે મિત્રો ખતરાનો દિવસ સાબિત થવાનો છે. વહેલી સવારથી લઈને મોડી સાંજ અને મોડી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન તો આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. જ્યાં જુઓ ત્યાં નદી નાળા છલકાતા જોવા મળવાના છે, વૃક્ષો ધરાશાયી થતા જોવા મળવાના છે, ઘરના પતરા ઉડતા હોય હાલ એવા ભારે પવનો ફૂંકાય છે. તો અમુક અત્યારે એવા આંકડા સામે આવી રહ્યા છે કે 2 લાખ લોકોને અત્યારે હાલ સ્થળાંતર કરવા માટે પણ હાલ ખાસ કરીને મિત્રો જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો આ ભાગોની અંદર અત્યારે 7થી વધારે NDRFની ટીમ છે અત્યારે તૈનાત કરવામાં આવી છે. નેવીની ટીમોને પણ હાલ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. એટલે કે નેવીવાળા લોકો છે, દરિયાઈ જે ખાસ કરીને પોલીસ છે એમને પણ ખાસ કરીને મિત્રો અત્યારે દરિયામાં ખાસ કરીને મિત્રો જે ચેકિંગ કરવા માટે અત્યારે ન જવા માટે પણ ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે હવામાન વિભાગ તરફથી છે મિત્રો સાવચેત રહેવા માટે પણ અપીલ કરી દેવામાં આવી છે. તમે મિત્રો જે રીતે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈ પણ વરસાદ કે પછી માવઠું પડે કોઈ પણ અત્યારે એક પણ પ્રકારની સંભાવના નથી. એક પણ પ્રકારનું એલર્ટ છે, એક પ્રકારનું એલર્ટ છે અત્યારે દર્શાવવામાં નથી આવી રહેલું. ન કે કોઈ ભારે ઠંડી પડે, ન કે કોઈ વરસાદ માવઠું પડે એવી કોઈ સંભાવના નથી. પરંતુ ભારતના જે આ પર્વતીય વિસ્તાર તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો સરહદી વિસ્તાર છે એ પણ તમે જોઈ શકો છો. આ વિસ્તારની અંદર પશ્ચિમી વિક્ષેપ આવ્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, વાતાવરણીય અસ્થિરતા બની છે, ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઠંડીના પ્રમાણ વધવાના કારણે મિત્રો હાલ ત્યાં બરફ પડતા જોવા મળી રહ્યા છે. રસ્તા પણ અત્યારે બરફથી ઢંકાયેલા હોય તેવા હાલ માહોલ જોવા મળી રહ્યા છે. પરંતુ ભારતના જે દક્ષિણી ભારતના તમે આ રાજ્યો જોઈ શકો છો, આ બંગાળની ખાડી છે ને મિત્રો આ વાવાઝોડું અત્યારે હાલ ધારો કે આ વાવાઝોડું છે તો એ ફેંગલ નામનું વાવાઝોડું હવે આ દરિયાઈ કાંઠાની અંદર તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. હાલ તો મિત્રો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાતા હોય તો કે મિત્રો જે પવનો ફૂંકાવાની ગતિ છે એ પણ હાલ મિત્રો 120થી લઈને 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો સરેરાશ પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જેમાં મિત્રો જો ખાસ કરીને વિસ્તાર વાત કરીએ તો ખાસ કરીને તમિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક છે, આ સાથે મિત્રો ઓરિસ્સા લાગુના વિસ્તાર છે, ચેન્નઈ છે, પુડુચેરી છે, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા 1 ડિસેમ્બર અને આ 2024 વર્ષનો અંતિમ મહિનો એટલે કે 12મો મહિનો અને અંતિમ મહિનો ડિસેમ્બર મહિનામાં તમે જોઈ શકો છો ભારતના જે પર્વતીય વિસ્તાર છે ત્યાં મિત્રો 2 એવા રાજ્યો રહેશે ત્યાં મિત્રો યલો એલર્ટની ખાસ કરીને વોર્નિંગ છે, નકશો છે રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો, પશ્ચિમી જે આસામ લાગુના વિસ્તાર છે, મેઘાલય લાગુના વિસ્તાર તમે ત્યાં પણ જોઈ શકો છો. કોઈ પણ વરસાદની માવઠા પડવાની કે કોઈ પણ પ્રકારની સંભાવના નથી. પરંતુ ભારતના જે દક્ષિણી 5 રાજ્યો છે, 5થી વધુ, ત્યાં મિત્રો અત્યારે ભર શિયાળે ઠંડીની બદલે અત્યારે હાલ ચોમાસું છે એ અત્યારે ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો અત્યારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. આંધી, તુફાન, વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય હાલ એ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ મિત્રો અત્યારે તમે આ ભાગ જોઈ શકો છો એ અરબ સાગરનો ભાગ છે અને જે આ ભાગ છે એ બંગાળની ખાડીનો ભાગ છે. જે અરબ સાગરને અડીને આવેલા ભાગ છે ત્યાં મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ લાગ્યું છે. જે વરસાદી સિસ્ટમ હતી અત્યારે ખાસ કરીને મિત્રો હવે છે થોડીક પશ્ચિમી અને ઉત્તરીય દિશા તરફ આગળ વધી, જેમના કારણે આગાહીમાં થોડોક ફેરફાર થયો. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતા સર્જાશે. તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હવે પછી મિત્રો 2 ડિસેમ્બરના રોજ આપણા ગુજરાતમાં તો મિત્રો કોઈ પણ વરસાદની કે માવઠું પડે હાલ કોઈ પણ એવા સંભાવના નથી. સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર હોય, ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તાર છે ત્યાં પણ તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ કેવી કોઈ સંભાવના નથી. પરંતુ ભારતના જે દક્ષિણી ભારતના તમે આ રાજ્યો તમે જોઈ શકો છો ત્યાં અત્યારે હાલ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે. હાલ મિત્રો યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગે જાહેર કર્યું. આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા 3 ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો ભારતના ઉત્તરથી લઈને પૂર્વ અને પૂર્વથી લઈને પશ્ચિમ આમાં કોઈ પણ ભાગની અંદર અત્યારે વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ પણ સંભાવના જોવા નથી મળી રહેલી. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને 4 ડિસેમ્બર અને મિત્રો 5 ડિસેમ્બર એટલે કે
હવે આગામી 4 થી 5 દિવસમાં તમે સૂકું વાતાવરણ જોવા મળશે. સમગ્ર ભારત દેશનું કોઈ વરસાદ માવઠું પડે કોઈ સંભાવના નથી. તમે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ તમામ વિસ્તાર જોઈ શકો છો, પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જોઈ શકો છો. કોઈ પણ વરસાદની સંભાવના છે એ અત્યારે જાહેર કરવામાં નથી આવી. પરંતુ મિત્રો ખાસ કરીને આ હવે હેવી વોર્નિંગનો મેપ, રેનનો મેપ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યો છે. પોંડુચેરી છે, ચેન્નઈ લાગુના વિસ્તાર છે, તેમાં તમે ક્રમશઃ વાઇઝ જોઈ શકો છો. આ લાલ કલરનો ભાગ છે દરિયાઈ કાંઠાને અડીને આવેલો ભાગ છે, બંગાળની ખાડીને અડીને આવેલો ભાગ છે. ત્યાં રેડ એલર્ટનું સિગ્નલ લાગી ગયું છે. અને રેડ એલર્ટનો મતલબ થાય છે આંધી, તુફાન, વંટોળ સાથે મેઘગર્જના સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આગ ફાટતું હોય, વાદળો ફાટતા હોય, ખાસ કરીને નદી પૂર આવવાની પરિસ્થિતિ સર્જાતી હોય, ઘરની બહાર ન નીકળવા માટે પણ સાવચેત રહેવા માટે પણ અપીલ કરી દેવામાં આવી રહેલી છે. આ સાથે મિત્રો તમે જે અલગ અલગ મેપ પણ દર્શાવવામાં આવી રહ્યા છે એ પણ જોઈ શકો છો. હવે મિત્રો આપણે નજર કરીએ તો જે ખાસ કરીને ફિશિંગ વોર્નિંગ ગ્રાફ છે, એટલે કે માછીમારોને દરિયો ન ખેડવા માટે જે વોર્નિંગનો ગ્રાફનો નકશો રજૂ કરવામાં આવ્યો, એમાં 4 કેટેગરી વાઇઝ છે એ મિત્રો વરસાદની અત્યારે પૂર્વાનુમાન છે જાહેર કરવામાં આવતું હોય છે. જેમાં મિત્રો તમે આછા ગ્રે કલરનો કલર જોઈ શકો છો, ઘાટા ગ્રે કલર, વાદળી અને પીળો કલર એટલે કે મિત્રો અતિ તોફાની વાવાઝોડાનું કદ જોવા મળશે. વાવાઝોડાનો વિસ્તાર હોય કેન્દ્ર બિંદુ આ પીળા કલરમાં જોવા મળવાનું છે. અને મિત્રો ત્યાં ખાસ કરીને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાય હાલ એવી આગાહી છે. અને સરેરાશ પણ મિત્રો 60થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ અત્યારે પવનો ફૂંકાતા છે હાલ એવી પણ હાલ ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે. હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે એમના વિશે થોડી વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે આપણા ગુજરાતને લઈને શું આગાહી છે એ સૌથી પહેલાં જાણવું અગત્યનું રહેશે. કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો વધ્યો. વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન તો હવે ઠંડી પણ ભૂકા બોલાતી જોવા મળી રહી છે. અને મિત્રો એવી આગાહી છે કે આવનારી 28 ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજાવતી શું કહેવાય મિત્રો હાડ થીજાવતી ઠંડી પડતી હોય હાલ એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ અને ખાસ કરીને હવામાન વિભાગ એટલે કે મિત્રો આપણા જે રાજ્યના હવામાન વિભાગ છે અમદાવાદ મોસમ વિભાગ તરફથી આગાહી દર્શાવવામાં આવી. પરંતુ પરેશ ગોસ્વામી દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જે અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, એટલે કે મિત્રો જે ડીપ ડિપ્રેશનની અંદર વરસાદી સિસ્ટમ છે, જેમ જેમ દિવસો પસાર થશે એમ આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને ભારતના જે ભાગ છે તે ભાગમાંથી પસાર થઈને આપણા જે અરબ સાગરને અડીને આવેલા ભાગો છે ત્યાં એ વરસાદી સિસ્ટમ આખી કન્વર્ટ થઈ જશે. તમે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ તમે જોઈ શકો છો નકશો. ખાસ કરીને મિત્રો 1લી તારીખે આ વાવાઝોડાની સ્થિતિ અહીંયા છે, ખાસ કરીને 2જી તારીખ આવશે તેમ તેમ આ વાવાઝોડું થોડુંક વિકરાળ સ્વરૂપ ધારણ કરીને થોડુંક આગળ વધશે. બેંગલુરુ લાગુના વિસ્તાર, મદુરાઈ લાગુના વિસ્તારમાંથી પ્રસાર થઈને મિત્રો આપણે કહી શકીએ કે અરબ સાગરના ભાગની અંદર જે લો પ્રેશર બની હતી એ લો પ્રેશર તરફ આગળ વધતી પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. ખાસ મિત્રો હવે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જ્યારે દરિયામાં આવશે ત્યારે એક નાનકડી વરસાદી સિસ્ટમ એક લો પ્રેશર બનતી જોવા મળી રહી છે. પરિભ્રમણ પણ વધતું જોવા મળી રહ્યું છે. 3-4 તારીખે મિત્રો જે આ વરસાદી ઘેરાવો તમે જોઈ શકો છો, ખાસ કરીને આપણા ગુજરાત સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોનો સમાવેશ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં પણ ફરી એકવાર મિત્રો માવઠા સ્વરૂપે તો અમુક ભાગોની અંદર કમોસમી વરસાદ સ્વરૂપે છે મિત્રો વરસાદ નોંધાતો જોવા મળવાનો છે. ખેડૂતોના પાકને અત્યારે સાવચેત રાખવા, ખાસ કે મિત્રો પાક સંગ્રહની અંદર રાખી દેવા માટે પણ હાલ જાણ કરવામાં આવી છે. જે પાક અત્યારે ઉતારી લીધા છે એ પાકને પણ સાવચેત રાખીને મૂકી અને